દિલ્હીના જંતર મંતર પર 34 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે અને સોનમ વાંગચુક છે એ ભૂખ હડતાળ પર છે. એનો આજે 26મો દિવસ છે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ છે. નીટ પેપર લીકની અંદર જે પેપર લીક થાય છે એને લઈને સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવે એવી માંગ છે. આ બધી જ માંગની સાથે દિલ્હીથી જે તસવીરો આવી છે, તસવીરો બહુ જ ચિંતાજનક તસવીરો છે. ક્યાંક પોલીસ બળ પ્રયોગનો ઉપયોગ કરી રહી છે, ક્યાંક પ્રદર્શનકારીઓ છે એ ખરાબ વર્તન કરી રહ્યા છે, એવી પણ તસવીરો ગઈકાલે સામે આવી છે. આ બધા જ વિષયો પર વાત કરવી છે. આપણી સાથે એડવોકેટ મેહુલભાઈ બોગરા જોડાયા છે. મેહુલભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. મેહુલભાઈ, સૌથી પહેલા તો દિલ્હીની અંદરથી જે તસવીરો સામે આવી પ્રદર્શનકારીઓ પર 20 જુલાઈના દિવસે ચલો સંસદનું જે આહવાન કરવામાં આવ્યું અને પછી જે તસવીરો સામે આવી, ક્યાંક પોલીસ વર્દી વગર હતી, ક્યાંક નેમ પ્લેટ ગાયબ હતી પોલીસની, ક્યાંક ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. એ સિવાય પોલીસ કર્મચારીઓએ જે પ્રદર્શનકારી મહિલાઓ છે એની સાથે ખોટું વર્તન કર્યું. આ બધી જ તસવીરો પર વિગતે વાત કરવી છે. સૌથી પહેલા દિલ્હી પ્રોટેસ્ટ પર તમારી પ્રતિક્રિયા શું છે? સેજલબેન, આ બાબતે મેં એક આખો સંપૂર્ણ વિડીયો મારી પ્રોફાઇલ પર મૂક્યો છે. એમાં પણ કોમેન્ટ સેક્શનમાં જાઓ તો અંદરો અંદર ઝઘડા ચાલે છે. અહીં મુખ્ય વાત હું સ્પષ્ટ કરવા માંગીશ કે ના અભિજીત દીપકે, ના સોનમ વાંગચુક, ના નરેન્દ્ર મોદી, ના અખિલેશ યાદવ, ના રાહુલ ગાંધી, આમાંથી કોઈ મારા કુલગુરુ નથી. હું પોલિટિકલ પાર્ટીનો અથવા પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ માણસ નથી. મને જે સાચું દેખાય એ બોલવા વાળો હું વ્યક્તિ છું. તો સીધી બાબત એ છે કે ન્યા હરેક આંદોલન કીધું એમ પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ હોય છે, તો આ આંદોલન પણ પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ હશે, કોઈ મોટી વાત નથી. હરેક આંદોલનના બેકબોનમાં તો પોલિટિક્સ હોય જ. પરંતુ 30 થી 40% લોકો તો એવા હશે કે પોતાની જે જેન્યુઅન માંગણીઓ લઈને ગયા હોય. અને આપણે એટલા મૂર્ખ તો નથી કે આ દેશમાં રહેવા છતાં આ દેશના જે બેઝિક પ્રશ્નો છે આપણે ના સમજી શકીએ કે આ દેશમાં શિક્ષકોનો અછત છે, શિક્ષકોની ભરતીઓ નથી થતી. પ્રશ્ન છે એક શિક્ષક દીઠ સરેરાશ બાળકો 40 થી 50 છે. વિકસિત દેશોમાં 10 જ હોય. બજેટની ફાળવણી 4% કરવામાં આવે છે. વિકસિત દેશોમાં 10% જેટલી કરવામાં આવે છે. આરટીઈ ના નામ હેઠળ શિક્ષણમાં તમને એડમિશન તો મળી જાય પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ પ્રાઇવેટ સ્કૂલો મસ્ત મોટી હજારો લાખોમાં પાછી રૂપિયા માંગે કે તમારે આરટીઈમાં એજ્યુકેશન જોઈએ છે તો તમારે પૈસા ભરવા પડશે. તો આ બેઝિક એજ્યુકેશનને લઈને પ્રશ્નો છે. ઉપરથી કદાચ કોઈ મહેનત કરીને પ્રાઇમરી, હાયર સેકન્ડરી એજ્યુકેશન કોલેજ કમ્પ્લીટ કરીને આગળ વધે તો પછી આ નીટ જેવી એક્ઝામ આપે તેના પેપર ફૂટી જાય. તો પ્રશ્ન અહીંયા એ જ આવે છે કે શિક્ષણ વ્યવસ્થામાં ખામી છે અને છે. અને જો શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ એક શિક્ષણ મંત્રી સુધારી નથી શકતો તો એ શિક્ષણ મંત્રીના પદ ઉપર રહેવા માટે લાયક નથી. તો એને રાજીનામું આપવું જોઈએ ને આપવું જોઈએ. અહીંયા કોઈ દંભ રાખવાની જરૂર નથી. પેલું સોંગ મૂવીમાં બહુ સારું લાગે કે મેં દેશ નહીં ઝુકને દૂંગા, પરંતુ અહીંયા હકીકત એવી છે કે અમે દેશના યુવાઓ આગળ નહીં ઝૂકીએ. દેશના યુવાનોની માંગણી છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. તો હજારો લાખો એવા પોલિટિકલ લીડરો હશે હજારોની સંખ્યામાં કે જે શિક્ષણ મંત્રાલયને સારી રીતે સંભાળી શકે. તો એવા કોઈ વ્યક્તિને તક આપો જે શિક્ષણ પદ્ધતિઓમાં સુધારો લાવી શકે. તો એ નથી કરવું. ટૂંકમાં અત્યારે સરકારને એક મેટર ઇગોઇસ્ટિક છે કે યુવાનો ગમે એટલો વિરોધ કરે, યુવાનને તોડી નાખો, માથા ફોડી નાખો, પરંતુ શિક્ષણ મંત્રીનું રાજીનામું તો નહીં મળે અને નહીં મળે. પણ આજનો યુવા છે એ ગમે એ સહન કરી લેશે. પાછું બીજું આવે છે કે પોલીસ ઉપર પથ્થર મારે છે. અરે ભાઈ, પ્લસ ને માઇનસ તો હોવાનું જ છે. તમે કોકને ધોકા મારશો તો સામે વાળો કંઈક તો કરશે જ ને. એ તો જે રાષ્ટ્ર માટે ધોકા ખાય ને એને ખબર હોય કે એ જે ચામડી આખી લીલા કલરની થઈ જાય ને જે પેન હોય એ પેન શું કહેવાય. હું તો આ યુવાનોને સેલ્યુટ કરું છું કે એટલી બર્બરતા સહન કરીને પણ અડગ માંગ સાથે ઉભા છે કે આ દેશની શિક્ષણ વ્યવસ્થા બદલાવી જોઈએ. સજ્જનભાઈ, એ જ યુવાઓએ મેહુલભાઈ જ્યારે પત્રકારો સવાલ પૂછવા ગયા તો પત્રકારો પર પણ હુમલો કર્યો છે અને ગઈકાલે જે તસવીરો સામે આવી એ તસવીરોમાં પોલીસને પણ ભગાડી છે. દેખો સેજલભાઈ, લગભગ આ દેશના ઘણા યુવાનો જાણે છે કે જે નેશનલ લેવલની મીડિયાઓ છે ગોદી મીડિયા છે એ વન સાઇડ જ બતાવે છે. સરકારને ચાટવા સિવાય કોઈ ધંધો કરતી નથી. અને અહીંયા પાછા ઘણા મને એવું કરશે કે છે કે ભાઈ કોંગ્રેસ સરકાર હતી ત્યારે શું હતું. પ્રશ્ન એ નથી. 70 વર્ષમાં કોંગ્રેસે કઈ નથી કર્યું. હું 18 વર્ષનો થયો એમને વોટિંગ આપવાનું જયારે શીખ્યો ને ત્યારે કદાચ મેં જ વોટ આપ્યો હશે કે ભાજપ સરકાર એ સત્તામાં બેઠી છે. હાલ જે સત્તામાં 15-20 વર્ષથી થઈ ગઈ એને સવાલ પૂછવો ને એ જ અમારો અધિકાર છે. જનજી જનરેશન એટલે કે
પછીના જેટલા જન્મેલા બાળકો છે ને એ સવાલ માત્ર ને માત્ર સત્તા પક્ષને જ પૂછે અને વિરોધ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. તો મુખ્ય પ્રશ્ન અહીંયા એ છે કે જ્યારે સત્તા ઉપર સવાલ પૂછવામાં આવે ત્યારે તમે દમન આચરશો તો એનો તમને ઉલટો રિસ્પોન્સ તો મળવાનો જ છે. તો એ રિસ્પોન્સનો જ એક ભાગ છે કે લોકો હવે કંટાળી ગયા છે, કારણ કે એનો પક્ષ કોઈક તો સાંભળવા વાળું હોવું જોઈએ. તો એવી ઘટનાઓ પણ આપણે ક્યાંક જોઈ છે જે મીડિયા કર્મચારીઓ પર હુમલા થયા, પોલીસ કર્મચારીઓ પર હુમલા થયા. પણ વસ્તુ એવું છે અહીંયા પણ કે તોડા કુત્તા ટોમી, સડા કુત્તા કુત્તા, આ પોલિસી અહીંયા છે. એનો મતલબ એવો છે કે 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે ઓફિશિયલ આંકડા મુજબ, 180 આંદોલનકારીઓ ઘાયલ થયા છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 11 ના મોત થયા છે. કોઈ પોલીસ કર્મચારીનું મોત થયું હોય એવો કોઈ ઓફિશિયલ આંકડો આવ્યો નથી ને ક્યારેય થવું ના જોઈએ. પણ વાત અહીંયા એવી છે કે વિદ્યાર્થીઓ પર બર્બરતા આચરવામાં આવે તો ઇટ ઇઝ ફાઇન. વિદ્યાર્થીઓ કઈ અપોઝિટ ડિરેક્શનમાં કરે જે ના કરવું જોઈએ પણ થઈ જાય અગ્રેશનમાં તો ઇટ ઇઝ રોંગ, અને એ સાઈડ બતાવી એ વ્યાજબી નથી. બંને સાઈડ ઉપર તટસ્થ ઓપિનિયન આપવો જોઈએ. સેજલભાઈ, જે તસવીરો પ્રદર્શનમાંથી સામે આવી છે એના પર કાયદો શું કહે છે આપની પાસેથી જાણવું છે. ઘણી તસવીરો એવી સામે આવી છે કે જ્યાં પોલીસ કર્મચારીઓ છોકરીઓને સ્પર્શ કરે છે ખોટી રીતે અને ખોટી જગ્યાએ મારે છે, એવા પણ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તો આ તસવીરો પર કાયદો શું કહે છે? દેખો, કાયદો તો બહુ બધું છે. એમ તો કથિત આ દેશમાં ડેમોક્રેસી છે, લોકશાહી છે, પણ લોકશાહી છે ક્યાં અવાજ ઉઠાઈ શકીએ છીએ. કાયદો તો સ્ત્રીઓને અસોલ્ટ કરવાનું છોડી દો, પણ સ્ત્રીઓની સામે ખરાબ લેંગ્વેજમાં વાત કરવામાં આવે ને તો એ ઇન્સલ્ટ મોડેસ્ટી ઓફ વુમન નો 79 મુજબ એ ધારા લાગે તમારી ઉપર. અહીંયા તો પ્રાઇવેટ પાર્ટ ઉપર ટચ કરવામાં આવે, સ્ત્રીઓને જેન્ટ્સ પોલીસ મારે છે તો 79 મુજબ પણ કેસ દાખલ થાય. પણ તો એવા કોઈ કેસ દાખલ થશે નહીં. માત્ર ને માત્ર કેસો દાખલ થશે કોના ઉપર? તો કે બિચારા વિદ્યાર્થીઓ ઉપર, યુથ ઉપર. શું કેસ દાખલ થશે? તો કે ભાઈ રાયોટિંગ કર્યું, હુલ્લડ મચાવ્યું, દેશ વિરોધી કૃત્યો કર્યા, સરકારી મિલકતોમાં નુકસાન પહોંચાડ્યું. આ બધા કેસો યુથ ઉપર થશે, પરંતુ યુથ ઉપર જે ટોર્ચરિંગ થાય છે એનો કોઈ કેસ થશે નહીં. એટલે આ કથિત ડેમોક્રેસીના કથિત કાયદાઓ છે અને આ કથિત કાયદાઓમાંથી યુવાઓને કઈ ન્યાય મળે એવું મને લાગતું નથી. કારણ કે CGI નું હમણાં રિસન્ટ સ્ટેટમેન્ટ સાંભળ્યું કે અમારી પાસે સમય નથી આ બધા વિડીયો જોવાના. એટલે મારું તો ખૂન ખોલી ઉઠે, કારણ કે હું એ પ્રકારની માનસિકતા વાળો વ્યક્તિ છું કે અન્યાય સહન મારાથી ના થાય. એક ચીફ જસ્ટિસ નું કામ જ એ છે કે તમે એટલીસ્ટ સાંભળો. રાષ્ટ્રપતિ પણ ચૂપ છે, એ પણ વાત મને ખૂચે છે કે જ્યારે આ દેશની અંદર એટલી બધી અરાજકતા ચાલતી હોય તો તમે કંઈક તો ઇન્ટરવેન્શન કરો, કંઈક તો તમારો ઓપિનિયન આપો. અમતા શું મોટો લીધા કરો છો જે મેટ્રોમાં કઈ ગાડી લેવાનું નથી, પોલિટિકલી પછી બિઝનેસમેન ને ફાયદા થતા હોય એ મેટરો અર્જન્ટમાં આવી જાય બોર્ડ ઉપર, એ બધામાં તમારી પાસે હિયરિંગ કરવાનો સમય છે. પરંતુ જે દેશ હિતની વાતો છે, યુવાનો માટેની વાતો છે, એની માટે ના તો ચીફ જસ્ટિસ પાસે ટાઈમ છે ના તો રાષ્ટ્રપતિ પાસે ટાઈમ છે. આજે આખી ઘટનાઓ ચાલી રહી છે અને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ સામે આવી છે, આજે એમણે કરી છે. એમણે એવું લખ્યું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવશે, જેટલા પણ દોષિતો છે એને સજા મળશે. તમારું શું માનવું છે? અગાઉ પણ ઘણા બધા કેસીસ છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચાલ્યા છે, એના પછી શું થયું છે આ કેસમાં? સેજલબેન, બલી હંમેશા બકરે કી દી જાતી હૈ, શેર કી નહીં. કોઈ પણ કોમન મેન હોય એની એટલી ઓકાત નથી કે નીટનું પેપર ફોડી શકે. આ યાદ રાખજો. હંમેશા અરેસ્ટ, ધરપકડ, સજા આ બધું કોમન મેન ને થાય. જે નીચલી લેવલનો વ્યક્તિ છે એ પણ ખોટો છે, યાદ રાખજો કે એને પણ પેપર લીકમાં કંઈક સહભાગી ફાળો આપ્યો છે, એને સજા થવી જ જોઈએ. પરંતુ નીટ લેવલના પેપર ત્યારે જ ફૂટે જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ, પોલિટિકલી અથવા વગવાળો વ્યક્તિ, કોઈ અધિકારીનો દીકરો, કોઈ પોલિટિશિયનનો દીકરો ત્યાં સુધી છેડા અડાડે ત્યારે જ એ પોટેન્શિયલ રહ્યું છે કે એમાં નીટનું પેપર લીક થાય. તો જે મોટા માથાઓ છે એ ફરીવાર છટકી જશે, એને કંઈ જ નહીં થાય. પરંતુ જે નિર્બળ છે, જે લાચાર છે, જેને છેલ્લે પેપર મળ્યું અને એને ગોખી લીધું ને એક્ઝામ આપી હશે, એ બધાને પકડવામાં આવશે, એને દબોચવામાં આવશે, એને સજાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો એમાં પણ કોઈ તટસ્થ કાર્યવાહી થાય ને એવું મને લાગતું નથી. અને પ્રાણ પ્રશ્ન જે છે અહીંયા સેજલબેન કે એક કાર્યવાહી કરવાથી ભવિષ્યમાં નીટની પેપરના અથવા અન્ય એક્ઝામોના પેપર લીક નહીં થાય એવી નરેન્દ્ર મોદી ખાતરી આપી શકશે? તો કે નહીં આપી શકે. શા માટે નહીં આપી શકે? કારણ કે આ દેશની એજ્યુકેશન સિસ્ટમ જ મોદી છે અને એજ્યુકેશન સિસ્ટમને સક્ષમ કરવા વાળા જો કોઈ વ્યક્તિ હોય તો એ છે એજ્યુકેશન મિનિસ્ટર.
હું તો કહું છું કે એજ્યુકેશન મિનિસ્ટ્રી ધર્મેન્દ્ર પ્રધાનને શરમથી ડૂબી મરવું જોઈએ કે પોતાની જવાબદારી સ્વીકારી અને જાતે પોતે રાજીનામું આપવું જોઈએ કે ભાઈ હું રાજીનામું આપું છું જ્યારે મને લાગશે ને કે હું એજ્યુકેશન મિનિસ્ટ્રીને સક્ષમતાથી સંભાળવા માટે તૈયાર છું ત્યારે કદાચ સરકાર મને ઓપોર્ચ્યુનિટી આપશે તો હું ફરીવાર મંત્રી બનીશ. એની માટે વિરોધ પ્રદર્શનની જરૂર જ નથી. પરંતુ અહીંયા ઠીક છે કે નમાલાઓની સરકાર છે, નમાલાઓ મંત્રી છે અને બધું પોલમપોલ ચાલે છે. સજલબેન, એક તસવીર એ પણ સામે આવી હતી કે યુનિફોર્મ વગર પોલીસ કર્મચારીઓ છે એ જોવા મળ્યા. એ યુવાનોને અને છોકરીઓને મારતા હતા. એ સિવાય સુરક્ષા કર્મીઓની જે વર્દી હતી એના પર નેમ પ્લેટ પણ નહોતી. અને આજે તસવીરો સામે આવી અને બહુ જ ચર્ચા જગાવી છે. તો આના માટે કાયદો શું કહે છે? સેજલબેન, જ્યારે આવા આંદોલનો થાય ને ત્યારે સરકારના જ પાયદળિયાઓ એ પ્રાઇવેટ વ્યક્તિઓ હોય છે. યુનિફોર્મ બલ્કમાં મંગાવવામાં આવે. એ પોતે ના તો પોલીસ ઓફિસર હોય, ના પોલીસ તરીકેનું ડિસિપ્લિન એનામાં હોય, ના એ કોઈ ટ્રેનિંગ લઈને આવ્યો હોય, ના એને રાયોટિંગ મેનેજ કરતા આવડતું હોય. એ માત્ર એક જ કામ કરે, યુનિફોર્મ પહેરીને એને જીવનમાં પહેલી વાર લાકડી ફાંકડી હોય, એને સોટા સોટી બોલાવતા સિવાય કંઈ આવડતું ના હોય. તો આ જે આખા કંડક્ટ છે ને, એ આખા કંડક્ટ રોંગ છે. તમારે કદાચ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવો હોય તો એની માટે પોલીસ બળ છે. તમારે પ્રાઇવેટ વ્યક્તિઓને યુનિફોર્મ અને લાકડીઓ આપવાની ક્યારેય જરૂરિયાત હોતી નથી. ફરી વાર અહીંયા કાયદો વ્યવસ્થાની વાત આવે તો પર્સોનેલિટી એઝ એન પોલીસ ઓફિસર, પબ્લિક સર્વન્ટ એ પણ ક્રાઇમ છે. પરંતુ એમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મેં તમને કીધું એમ આવા હજારો વિડીયો આપણે જોયા છે સેજલબેન, પણ આ વિડીયોના સંજ્ઞાન લઈને પ્રાઇવેટ વ્યક્તિઓ કોણ હતા એની તપાસ સરકાર તો નહીં જ કરે. લોકો કરી અને આપણી સુધી પહોંચાડશે એ અલગ વાત છે. એમાં સરકાર એફઆઈઆર નહીં લે. પરંતુ કયા કયા વિદ્યાર્થીઓએ પોલીસ કર્મચારીઓ પર હુમલા કર્યા એમની ચોક્કસથી આવનાર સમયમાં એફઆઈઆર આપણને જોવા મળશે. 34 દિવસ કરતાં વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે 30 દિવસ સુધી ચાલ્યું. પછી 20 જુલાઈએ એલાન કરવામાં આવ્યું કે ચલો સંસદ જઈએ, અને પછી એમને રોકવામાં આવ્યા. પોલીસ કર્મચારીઓએ જે કર્યું એના પછી પોલિટિકલ પાર્ટીઓની એની અંદર એન્ટ્રી થઈ. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે બાકીની બધી જ પાર્ટીઓ એમાં આવી. અત્યારે બધી જ પાર્ટીઓ જોરશોરથી લડી રહી છે. એક તરફ સોનમ વાંગચુક છે, એક તરફ CJP છે જેનું પ્રોટેસ્ટ હજુ ચાલુ છે, ઉપવાસ ચાલુ છે હજુ, અને બીજી તરફ બીજી પાર્ટીઓ છે. તમને શું લાગે છે હવે શું આ આંદોલનની અંદર થશે? હાઈજેક થઈ જશે પોલિટિકલી, કે પછી જે આંદોલન ચાલે છે એમાં કઈ વળાંક આવશે? સજલબેન, હું અન્ના હઝારે આંદોલનને યાદ કરીશ. અને સરકારમાં ફરક હોય છે. હું એ ફરક જ અહીંયા મને નથી સમજાતો. હું અહીંયા મેં કીધું ને પહેલા જ કે મારા કોઈ કુલગુરુ નથી, કોંગ્રેસ કે ભાજપ કોઈ નહીં. પરંતુ અન્ના હઝારે આંદોલનમાં જયારે અનશન તોડવાની વાત હતી ને, ત્યારે મુદ્દો સંસદ ભવનમાં ઉઠ્યો અને સ્પીકરના આવા શબ્દો હતો કે અમે ખુદ એવું ઈચ્છીએ છીએ કે અન્ના હઝારે જે અનશન તોડી નાખે. તો એક સંસદ જે તે સમયે ચાલતી એ જોઈએ અને આજની સંસદ જોઈએ જ્યારે કોઈ અનશન વિશે વાત થાય, સોનમ વાંગચુક વિશે વાત થાય અને એ બાબતે ના તો સ્પીકર કોઈ ઓપિનિયન આપે અને ના તો સત્તા પક્ષમાંથી કોઈ મંત્રીઓ કોઈ ઓપિનિયન આપે, ના કોઈ ડિમાન્ડ સેટિસ્ફાય કરવામાં આવે, તો આપણને એવું થાય કે નહીં, પોલિટિક્સમાં ફરક હોય છે. પ્રશ્ન અહીંયા એ છે કે જે માંગણીઓ છે ને યુથની, એ નકારી તો નથી જ. આ દેશમાં સમસ્યા તો છે જ. અને હરેક સમસ્યાને તમે ધર્મમાં, પાકિસ્તાન અને ચાઇનામાં ડાયવર્ટ ના કરી શકો. અને જો તમે એમાં ડાયવર્ટ કરતા હોય તો એકવાર ચાઇના જઈ અને જે અહીંયા વિરોધ કરે છે અને જે ચાટુકારિતા કરે છે ને, એ લોકોને એકવાર ચાઇના જઈ અને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, ત્યાંના રોડ રસ્તાઓ એકવાર જોવા જોઈએ કે આપણે આ દેશની અંદર ધર્મ જરૂરી છે, યાદ રાખજો. પરંતુ ધર્મની સાથે સાથે શિક્ષણ અને વિજ્ઞાન એટલું જ જરૂરી છે. જે દેશ સાયન્સના આધારિત નથી ચાલતો ને, દેશ પછાત રહી જાય છે. અને મને એ જ ડર છે કે તમે યુથને એજ્યુકેશન આપો ધર્મની સાથે સાથે. માત્ર ધર્મથી આ દેશ નહીં ચાલે. તો સીધી બાબત એ છે કે જે યુથની માંગણીઓ છે ને, એ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે. શરૂઆતથી જે એ લોકો હલ્લાબોલમાં નહોતા નીકળ્યા. પહેલા તો એ લોકો પીસફુલ પ્રોટેસ્ટ જ કર્યા હતા. પછી કોઈ વ્યક્તિ મરી જાય એની રાહ ના જોવાની હોય. અનશન કરીને મરી જાય તો વાર્તા પૂરી થઈ જાય એવું હોય. પછી તો એ લોકો રેલી માર્ચ કાઢવાના છે ને, છેક સુધી, પાર્લામેન્ટ સુધી. કોઈ પણ વ્યક્તિના પેશન્સનો એક લિમિટ હોય. તો એ માર્ચ નીકળી અને પછી આ ઘટનાઓ બની. સરકારે પહેલા જ માંગણીઓ માની લીધી હોત તો પછી ક્યાં પ્રશ્ન જતો માર્ચ કાઢવાનો? તો સેજલબેન, અહીંયા પ્રશ્ન એ જ છે કે સરકારને સમજવું જોશે.
આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે. સૌથી મોટી કમનસીબી એ છે કે જે પ્રાથમિક જરૂરિયાત છે એવી શિક્ષણની વ્યવસ્થાઓ માટે 34 દિવસ સુધી આંદોલન કરવું પડે અને ઉપવાસ પર ઉતરવું પડે અને છતાંય સરકાર સામે આવીને વાતચીત ન કરે એ સૌથી મોટી કમનસીબી છે. અપેક્ષા રાખીએ કે સરકાર જે યુથની માંગણીઓ છે એને સાંભળે એટલીસ્ટ, અને પછી જો એ યોગ્ય ન હોય કે હોય એ પછીની વાત છે, પણ એક રસ્તા પર એક મુદ્દા પર એક પોઈન્ટ પર આવે. તમે શું માનો છો આ ઘટનાઓ પર એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. ધન્યવાદ.